श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। આપણે કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 33 આવ્યા છે, સોરી પ્રકરણ નંબર 34 અને ચોપાઈ નંબર 20 આપણે આવ્યા છે। ગઈકાલે આપણે જોયું કે सो संग कैसे छोड़िए, यानी पहला नहीं आगे नहीं चौपाई। अब संग कीजिए तीन गुरु की, अब संग कीजिए तीन गुरु की, खोज के पुरुष पुराण, खोज के पुरुष पुराण। आवा गुरुनी तमे शोध करो। केवा गुरुनी? पार ब्रह्म क्यों पाइए तीक्षण कीजिए उपाय, कोई कई ढूंढ मोहे बहार, कई ढूंढ मोहे बहार, अंदर ने बाहर सुधी रहा है, पण बिन सदगुरु न लिखाय, बिन सदगुरु न लिखाय। जे पार ब्रह्म परमात्मा की पहचान बतावे, पहचान करावे, पोतानी पहचान करावे, धामनी पहचान करावे, एवा सदगुरु करिए। पार ब्रह्म क्यों पाइए तीक्षण कीजिए उपाय, पार ब्रह्म परमात्मा ने मेळववा माटेनो उपाय करो तमे, एम के छे। कई ढूंढे माहे बहार, अंदर ने बहार ढूंढी रहा है, प्राणायाम करे, आ करे, ते करे, बस गमे ते करे छे, पण पार ब्रह्म पण शुं के छे के सद्गुरु, बिना सद्गुरु न लिखाय, बिना सद्गुरु न लिखाय, सद्गुरु वगर न मळे। અને એટલા અહીંયા આગળ નેક્સ્ટ ચોપાઈની અંદર એ કહે છે કે अब संग कीजिए तीन गुरु की। અહીંયા આગળ ગુરુની વાત નથી, અહીંયા આગળ સુંદર સાતની વાત છે। अब संग कीजिए तीन गुरु की। હવે ગુરુ ખોરી કાઢો તમે। ધણી દેવચંદ્રજીએ કેટલા ગુરુ બદલ્યા? એક ગુરુને, બીજા, બીજાને, ત્રીજા, ત્રીજાને કેટલા ગુરુ બદલ્યા? કેમ? એમને જે જોઈતું તે મળતું ન હતું, એમને જે જોઈતું હતું એ મળતું ન હતું, એટલા માટે એક થી બીજા ગુરુ, બીજાથી ત્રીજા ગુરુ, ત્રીજાથી ચોથા ગુરુ બદલ્યા। હવે સુંદર સાધને કહે છે કે હવે अब संग कीजिए तीन गुरु की, एवा गुरुनी संगत करो तमे, एम के छे। संगतनी असर जुओ, संगतनी असर जुओ। बे फरिश्तानी बात करो संगतनी असरनी अंदर, बीजा तो कोनु उदाहरण आपवानाथी विशेष। बे फरिश्तानी बात, एक असराफिल અને એક જબરાહિલ, एक असराफिल અને એક જબરાહિલ। संगत करी, अक्षर ब्रह्मनी संगत करी तो एक फरिश्तो छे એ રંગ મહોલની અંદર જાય છે, અને બીજો ફરિશ્તો 500 વર્ષની દૂરી એક પલની અંદર કાપી, પણ બીજા પલની અંદર કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો, હું આગળ જઈ નથી શકતો। સંગત કેમ? એના ગુણની અંદર એ હતું। એમ અહીંયા આગળ જો આપણે બ્રહ્મ સૃષ્ટિ હઈએ અને સારા સાચા સદગુરુ આપણને મળી જાય તો અહીંયા આપણે ઈશ્વરી સૃષ્ટિ અને સાચા સદગુરુ મળી જાય તો એકને રંગમોલની અંદર અને એકને અક્ષરધામની અંદર। પણ આમ ખલક હોય અને સદગુરુની સંગત કરે અથવા બ્રહ્મ સૃષ્ટિની સંગત કરે, આમ ખલક હોય બ્રહ્મ સૃષ્ટિની સંગત કરે અથવા કોઈ સદગુરુની સંગત કરે તો એ સંગત અને સંગતે ત્રીજી બહિસ્તી એમને મળશે, ત્રીજી બહિસ્તી મળશે।
સંગતની અસર છે. સદગુરુ એવા કરો એમ કે છે, સદગુરુ એવા કરો કે જે આપણને અલખ કી બતાવે. અલગ સદગુरु सोई कीजिए जो अलख की बकावे. अब संग कीजिए तीन गुरु की, खोज के पुरुष पुराण, सेवा कीजिए सब अंग सो, सेवा कीजिए सब अंग सो, मन कर कर्म वचन तन मन धर्म सेवा करो. આનું એક સરસ ઉદાહરણ ગઈકાલે આપ્યું હતું. આનું એક સરસ ઉદાહરણ ગઈકાલે આપ્યું હતું. કાનજી ભટ્ટને ત્યાં આપણું વિતકનું જ ઉદાહરણ છે, એટલે બધા સુંદર સાથને સમજ આવશે. કાનજી ભટ્ટને ત્યાં ધણી દેવચંદ્રજી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે. અને તે સમય દરમિયાન, તે સમયના ગાળા દરમિયાન પણ ગાંગજીભાઈ પણ ત્યાં આગળ ભાગવત સાંભળતા હતા. ભાગવત સાંભળતા હતા. કોઈની સાથે ભાગવત સાંભળે એટલે ગુરુ તો એમને ગુરુ તો બનાવ્યા છે. હવે જ્યારે ધણી દેવચંદ્રજી અને ગાંગજીભાઈ નો જયારે મિલાપ થાય છે, પૂછે ભાઈ દેવચંદ્ર હવે તું કેમ નથી આવતો એમ. કારણ કે બંને એક સાથે વિદ્યાર્થી હતા. તમે જે કઈ કોઈ એક સાથે ત્યાં સાંભળવા જતા હતા. એટલા માટે કે કેમ નથી આવતો હવે. એટલે પછી જયારે બધી વાત કરે છે, પાળની વાત કરે છે, તો ધામના ધણી સમજીને પોતાના ઘરે એમને લઈ ગયા અને ધામના ધણી માની અને એમને તન મન ધન થી સેવા કરે છે. જો તમે ત્યાં આગળ શું કર્યું કે એ જ ગાંગજીભાઈ ભાગવત સાંભળવા જતા હતા. કાનજી ભટ્ટને ત્યાં છોડી દીધી. એ છોડી દીધી અને જેમની સાથે બેસીને ભાગવત સાંભળતા એમને પોતાના ગુરુ બનાવ્યા અને પોતાના ધામના ધણી સમજી અને પોતાના ઘરે લઈ ગયા. હવે આનાથી વિશેષ આજથી 400 વર્ષ પહેલા જો આ બની શકે તો અત્યારે તો, એટલે અહીંયા કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ આપણા ગુરુ છે જે આપે સાચું. ના, આપણને ત્યાંથી ન મળતું હોય તો તમે બીજાને પૂછી શકો છો, બીજાની પાસેથી લઈ શકો છો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ સંસારનો નિયમ છે પરિવર્તન. જ્યાં સુધી આપણા જીવનની અંદર પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ નહીં મળે. એટલે કે છે ને કે રૂઢિવાદીથી ન ચાલો. રૂઢિવાદીથી આપણે બધા ન ચાલો કે ભાઈ આ કરો, પેલા કરો, પેલા કરો, આ ગુરુ છે, પેલા ગુરુ છે. ન મળે તો બીજી જગ્યાએ જાઓ. ગઈકાલે આના વિશે ઘણું બધું કહ્યું હતું, પણ આજે હવે નથી આવતે. એટલા માટે રિપીટેશન કરીએ છીએ કે સુંદર સાથ ચેતો, ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. સો સંગ કેસે છોડીએ. હવે આવા જો આપણને ગુરુ મળે તો એમનો સંગ શા માટે છોડીએ? સો સંગ કેસે છોડીએ જો સાચે હે સદગુરુ, ઉડાય સબે અંતરા, બતાઈ દિયો નિજ ઘર. બધું અંતર ઉડાવી દીધું કે બધા અજ્ઞાનતાના જે પડદા હતા એ પડદા હટાવી દીધા. ન સમજ હતી, બધી સમજ આપી. અજ્ઞાનતા હતી, સાચું શું ખોટું શું એ બતાવ્યું. પણ તેમ છતાં સાચું શું છે ખોટું શું છે એમ બતાવવા છતાં પણ મનની અંદર ગ્રંથિ કઈ ભરે છે. મનની અંદર આપણા બધાના મનની અંદર કેવી ગ્રંથિ ભરાય છે કે ભાઈ ગુરુની નિંદા કરે છે. આપણે બધા એવું વિચારે કે ગુરુની નિંદા કરે છે, પણ વાસ્તવની અંદર તમે જુઓ, વાસ્તવની અંદર તમે જુઓ કે અહીંયા ગુરુની વાત નથી, અહીંયા સુંદર સાથની વાત છે. અહીંયા સુંદર સાથની વાત છે કે તમે જે હાથ પકડો, અબ સંગ કીજે તીન ગુરુ કી, अब संग कीजिए तीन गुरु की. पाइए सुध पुराण से
पेड़ा बतावे पार, पाइए शुद्ध पूरण से पेड़ा बतावे पार। जो पूर्ण सदगुरु होय, पूर्ण सदगुरु मीन्स કે બધી શુદ્ધ હોય, આપણી અજ્ઞાનતા દૂર કરે। અહીંયા આગળ કહ્યું सो संग कैसे छोड़िए जो साचे साचे हैं सदगुरु, उड़ाए सबे अंतर, उड़ाए सबे अंतर तीजू चरण। અને એવા જે સદગુરુ હોય એ સદગુરુ આપણને જો પાળનો માર્ગ બતાવતા હોય, उड़ाए सबे अंतर बताए दियो निज घर, पाए शुद्ध पुराण से पेड़ा बतावे पार, शब्द जो सारे सुझ, शब्द जो सारे सुझ ही सब गम पड़े संसार। અને આવા સદગુરુ જો આપણને મળી જાય તો આ એક નાટક છે એની પણ શુદ્ધ પડી જાય, આ બ્રહ્માંડ એક ખેલ છે આની પણ શુદ્ધ પડી જાય, બધી જ સમજ પડી જાય આપણને કે ભાઈ આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, એક ચોપાઈની આપણને શુદ્ધ પડવા મળે। ધની શું બતાવી રહ્યા છે, ધની શું ઇશારો કરી રહ્યા છે એની સમજ પડે। આ ખેલ કેવો રચ્યો છે, કોણે રચ્યો છે, શા માટે રચ્યો છે, શું કરવા રચ્યો છે, કોણ શું કરી રહ્યું છે, આ બધી જ સમજ પડી જાય। એનું થોડું એક બે ઉદાહરણ આપે આપણને। 5 तत्व पिन में हुए, सोई तत्व 5 बाहर, पांचों आए प्रलय मीने, सब हो गयो निराकार। કે આ જે તન છે, આ વજૂદ છે, 5 તત્વનું બનેલું છે એમ કે છે। આ જે તન છે એ 5 તત્વનું બનેલું છે અને એ આ 5 તત્વ છે એ સારા બ્રહ્માંડને બનાવ્યું છે। આ બ્રહ્માંડ પણ 5 તત્વનું બનેલું છે। આ બ્રહ્માંડ પણ 5 તત્વનું બને છે અને આના આ જ 5 તત્વો, આના આ જ 5 તત્વો પ્રલયની અંદર નષ્ટ થઈ, કે છે ને પાંચો આए પ્રલય મીને, પાંચો આए પ્રલય મીને, સબ હો ગયો નિરાકાર। અને આ છે આ પાંચે 5 તત્વો નષ્ટ થઈ અને નિરાકાર થઈ જાય એમ કે છે, એનો લય થઈ જાય। અને આ જે ખેલ છે આ ખેલની શુદ્ધ ક્યારે પડે આપણને કે આપણી અજ્ઞાનતાનો જ્યારે પડદો હટી જાય ત્યારે આ શુદ્ધ પડે। કે છે ને સબ ગમ પડે સંસાર, સબ ગમ પડે સંસાર, આ શુદ્ધ પડે। એ પાંચો દેખે વિધ વિધ, એ તો નહીં સ્થિર થામ। આ પાંચો જે તત્વો છે, જુદા જુદા 5 તત્વો છે એ જોયા, એનું કોઈ ચોક્કસ સ્થાન નથી એમ કે છે। या में सो कैसे रहे, निचल जाको नाम। या में सो कैसे रहे કે આજે અખંડ પાર બ્રહ્મ પરમાત્મા, અખંડ યામે મીન્સ આ 5 તત્વોની અંદર, સો કેસે રહે કોણ, નેચલ જાકો નામ, નેચલ જાકો નામ કે આ જે 5 તત્વો જે અખંડ નથી એની અંદર પાર બ્રહ્મ પરમાત્મા કેવી રીતે રહે, ચોપાઈમાં ચાલો સમજાશે હવે। યામે સો કેસે રહે, યામે મીન્સ સોની અંદર, આ 5 તત્વોની અંદર કે જે સ્થિર નથી, પાંચો દેખે વિધવિધ, એ તો નહીં સ્થિર ઠામ, જો સ્થિર નથી એ 5 તત્વો, યામે સો કેસે રહે, આની અંદર કેવી રીતે રહી શકે, કોણ, તો નેચલ જાકો નામ, જે અખંડ પાર બ્રહ્મ પરમાત્મા છે એ આ 5 તત્વોની અંદર કેવી રીતે રહી શકે। પાર બ્રહ્મજીત રહે તે તીન આવે નહીં કાલ, જો પાર બ્રહ્મ પરમાત્મા જો રહે છે ત્યાં કાળ આવી ન શકે, ત્યાં કાળ આવી ન શકે। અને અહીંયા આગળ તો શું થાય છે, 5 તત્વની અંદર જો
તો જન્મ મરણ નો પણ ન થઈ શકે. તો આપણે તો જન્મે છે ને મરવે છે અને પછી અહમ બ્રહ્માસ્મિ કે છે. આ બધી ઉલઝન છે એમ કે છે. વિચારો સુંદર સાથે. અને આ જે અજ્ઞાનતા છે આ અજ્ઞાનતાનો પડદો હટાવે છે. પાર બ્રહ્મ જીત રહે તે ચિત આવે નહીં કાલ, ઉત્પન્ન સબ હોશી ફના, ઉત્પન્ન સબ હોશી ફના, એ તો પાંચો હી પંપાલ. કે જે ઉત્પન્ન થાય છે જેનું નામ છે એનો નાશ છે. જે ઉત્પન્ન થાય છે એનો નાશ છે. તો પછી અને એ બધું પાંચો સોમાંથી ઉત્પન્ન થાય છે. તો કે છે એ બધા જ પાંચો ઉત્પન્ન થાય છે આની અંદરથી ઉત્પન્ન થાય છે. પાંચ તત્વની અંદરથી ઉત્પન્ન થાય છે. અને એ પણ નષ્ટ થઈ જાય છે. એની પાછળનું કારણ કે આ પાંચે પાંચ જૂઠા છે એમ કે છે. उत्पन्न सब होशी फना, ये तो पांचों ही पंपाल, ये तो पांचों ही पंपाल. यहां में अंतर भाषा ब्रह्म का सो सदगुरु दिया बताए. હવે આની અંદર કે પારબ્રહ્મ પરમાત્માનું જે અંતર છે, આની અંદર પારબ્રહ્મ પરમાત્માનું જે અંતર છે એ અંતર કોણ બતાવી રહ્યું છે? સો સદગુરુ દિયા બતાય. સો સદગુરુ દિયા બતાયા. તો કયું અંતર છે? પહેલા તો એ બતાવ્યું કે ભાઈ આ તન છે, આ તો નાશ પામવાનું તન છે. આ પાંચે પાંચ તત્વનું જે બનેલું છે આ વજૂદ, એ પાંચે પાંચ તત્વ જો વજૂદનો આ નાશ થતો હોય તો પછી પારબ્રહ્મ પરમાત્મા જો નાશ થતો હોય તો કેવી રીતે આવી શકે? પારબ્રહ્મ પરમાત્મા જો હોય તો કાળ ન આવી શકે. તો આ તો જન્મે છે ને મરે છે, આ તો નાશ થાય છે. તો આની અંદર પારબ્રહ્મ પરમાત્મા કેવી રીતે રહી શકે? અને ધનીજીએ શું કહ્યું છે? મેરા અર્થ દિલ મોમી. તો કેવી રીતે શક્ય છે આ? સંશય થાય કે ન થાય? એક બાજુ એ બતાવી રહ્યા છે કે આ પાંચે પાંચ તત્વનો નાશ છે, કે આ તનનો પણ નાશ છે. અને જો નાશ હોય, જો કાળ હોય, જો પારબ્રહ્મ પરમાત્મા હોય તો કાળ આવી ન શકે. જો પારબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય અહીંયા આગળ તો આ તનનો નાશ ના થવો જોઈએ, પણ આ તન તો નાશ થાય છે. તો આ જે સમજ છે આપણને નથી પડતી, એ સમજ કોણ બતાવી રહ્યું છે? કે સદગુરુ હોય એ બતાવે. સદગુરુ હોય એ બતાવે. મેરા અર્થ દિલ મોમિન કરીને જે બિરાજમાન છે બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર, તો કેવી રીતે? દિલ આપણું એટલું પાક થશે, આ પાંચ તત્વનું બનેલું જે છે એ દિલ જો એટલું પાક થશે, પાક એટલે 52 મસલેથી જે પાક થાય છે એ પાકની વાત નથી. દિલ ચોખ્ખું હશે, દિલ નિર્મળ હશે. ચોખ્ખું હશે, દિલ નિર્મળ હશે. તો આ જે દિલ છે એ દિલની સંગત ક્યાં હશે? તો આ દિલની સંગત પર આત્મના દિલ સાથે કનેક્શન જોઈન્ટ થઈ જશે. કેમ? આપણી મૂળ આત્મ કયો છે? આપણી પર આત્મ કયો છે? તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. તો આ દિલ પર આત્મના દિલ સાથે જોઈન્ટ થઈ જશે અને એ દિલ રાજ્ય મહારાજ સાથે કનેક્ટેડ છે. એટલે એક યા બીજી રીતે જે આ દિલ છે એ દિલ ધની સાથે કનેક્ટેડ છે. ટેલિફોન એક્સચેન્જ જેવું. ટેલિફોન એક્સચેન્જ જેવું. પહેલા શરૂઆતની અંદર પહેલાના જમાનામાં શું ટેલિફોન એક્સચેન્જ કે ભાઈ તમારે ફોન કરવો હોય તો તમારે નોંધાવવો પડે અને ત્યાંથી તમે જોઈન કરીને લાઈન મળે એટલે તમને બોલાવે પછી વાત કરે. એમ આપણી અત્યારે પરાત્મ શું કામ કરી રહી છે? ટેલિફોન એક્સચેન્જ નું કામ કરી રહી છે. આપણે અને ધની વચ્ચે. પણ આ દિલ જયારે નિર્બળ બને ત્યારે, પાક બને ત્યારે, તો દિલ તો કે પાક હોય, દિલ તો પાક હોય, તો પછી તારા અંતરની આત્મ શું સાંભળતું કે છે?
તો એ પાક ક્યારે બને? આ દિલ છે પાક ક્યારે બને? જ્યારે મન નિર્મળ થાય ત્યારે, મન નમન થાય ત્યારે. મન છે, મનનું અસ્તિત્વ ન હોય અને આ વજૂદ પર, આ તન પર પાતશાહી કોની હોય? દિલની હોય, મનની ન હોય ત્યારે. या में अंतर बासा ब्रह्म का, या में अंतर बासा ब्रह्म का, सो सदगुरु दिया बताए, बिन समझे या ब्रह्म को और न कोई उपाय. કે આજે જે દૂરી છે એ દૂરી એ પારબ્રહ્મ પરમાત્મા અને આ તન વચ્ચેની જે દૂરી છે એ દૂરી સદગુરુ જ બતાવી શકે એમ કે છે. અને સદગુરુની પહેચાન ન હોય તને, બિન સમજે યા બ્રહ્મ કો, આ સમજ ન હોય તો તમે કેવી રીતે મેળવી શકો? ઓર ન કોઈ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. કેવી રીતે પામી શકો? કેવી રીતે મેળવી શકો? એટલે હકીકતને ફરી આવ્યું, હકીકતને હકીકતથી, હકીકત દ્વારા હકીકતને દૂર કરો. હકીકતને, કઈ હકીકત? માયાની હકીકત. હકીકતથી, હકીકતથી કઈ હકીકત? જાગૃત બુદ્ધિ. હકીકતને હકીકતથી, જાગૃત બુદ્ધિથી, હકીકત દ્વારા, હકીકત દ્વારા કયું? આ તન છે, આ વજૂદ છે એ હકીકતનું છે. એનો ઉપયોગ કરીને હકીકતને દૂર કરો. હકીકત કઈ છેલ્લી? તો માયાને દૂર કરો. આની અંદર એક જ હકીકત છે. એ કઈ હકીકત છે? એ હકીકત છે જાગૃત બુદ્ધિ. એ હકીકતનું જ્ઞાન છે. અને બીજી ત્રણ હકીકત બતાવી છે એ માયાની બતાવેલી છે. અને એને દૂર કરો. અને એ દૂર ક્યારે થઈ શકે? કે સાચા સદગુરુ હોય. સો સદગુરુ દિયા બતાવે, આ માર્ગ બતાવે ત્યારે. આકડી અંતર જામ કી કબુ ન ખોલી કી ન, કે આ જે આકડી છે, આ જે રહસ્ય છે, પારબ્રહ્મ પરમાત્માનું જે આ રહસ્ય, રાજી મહારાજનું જે આ રહસ્ય છે, એ રહસ્ય આજ દિન સુધી કોઈએ બતાવેલું નથી એમ કે છે. આકડી અંતર જામ કી કબુ ન ખોલી કી ન, યાદ કરકે અબ લોગ ખુજ થકે સબ જન, કે શરૂઆતથી અત્યાર સુધી બધા ખોજી ખોજીને મરી ગયા. બધા ખોજી ખોજીને મરી ગયા છે. याद करके अब लो, शुरू से आज तक परब्रह्म परमात्मा ने खोजी खोजीने થાકી ગયા એમ કે છે. પણ આ આંકડી છે, એનું રહસ્ય શું છે એની કોઈને સમજ ન પડી. એ પૂરણ કે પ્રકાશ છે, એ પૂરણ કે પ્રકાશ છે. કયો પૂરણ? એ પૂરણ કે પ્રકાશ છે. અને એ હકીકત છે, એ હકીકત છે. એ પૂરણ પ્રકાશ કયો? જાગૃત બુદ્ધિ. એ પૂરણ કે પ્રકાશ છે, ખુલ ગયા અંતર સબ, બધું ખુલી ગયું. સદગુરુએ જે આપણને જે પ્રકાશ આપ્યો, સદગુરુએ જે તારતમ મંત્ર આપ્યો, તારતમ્ય સિવાય આ શુદ્ધ ન પડે. તારતમ જ્ઞાન સિવાય આની શુદ્ધ કોઈ ન બતાવી શકે. અને એ કોણ બતાવે? કે સદગુરુ હોય એ આપે. એટલે કે છે એ પૂરણ કે પ્રકાશ તે ખુલ ગયા અંતર સબ, બધું અંતર ખુલી ગયું, બધી સમજ પડી ગઈ. સો ક્यों रहे डापिया प्रकट होसी अब, કે હવે જે સદગુરુએ જે આ બતાવ્યું,
પારબ્રહ્મ પરમાત્માનું જે રહસ્ય હતું એ રહસ્ય ખોલી દીધું. હવે કે જ્યાં ઢાંપ્યું કેવી રીતે રહેશે? આ ઢાંપ્યું કેવી રીતે પારબ્રહ્મ પરમાત્મા કેવી રીતે છુપ્યા રહેશે? હવે કે જાહેર થઈ જશે. પ્રગટ હોશી અબ, પ્રગટ હોશી અબ, જાહેર થઈ જશે. તો અહીંયા કહ્યું કે હવે કોઈ જાહેર થઈ જશે. સાંભળો સુંદર સાથ, કે હવે તો સદગુરુએ આપણને જે આ જ્ઞાન આપ્યું, સદગુરુએ જે આપણને માર્ગ બતાવ્યો, પારનો માર્ગ બતાવ્યો, સદગુરુએ પારબ્રહ્મ પરમાત્માનું જે રહસ્ય હતું એ રહસ્ય બતાવ્યું, અને એ રહસ્ય બતાવ્યું તો હવે કે ઢાંપ્યું કેવી રીતે રહેશે? હવે તો જાહેર થશે. હવે થોડો પડદો વાસ્તવિક જીવનની અંદર લાવો. આ તો બતાવ્યું, વાસ્તવિક જીવનની અંદર લાવો. સદગુરુએ આપણને પારનું જ્ઞાન આપ્યું, સદગુરુએ આપણને પારનું જ્ઞાન આપ્યું, આપણને પેરે પેરે સમજાવ્યા. રાસ ગ્રંથ આપણને પેરે પેરે સમજાવ્યા, આડિકા લીલાઓ કરી, ફટકારીને સમજાવ્યા, રડીને સમજાવ્યા. જેને જે રીતે સમજ પડે એ રીતે સમજાવવા પ્રયત્ન કર્યા સદગુરુએ. હવે કે જાહેર થશે, હવે કે જાહેર થશે. તો કેમ જાહેર ન થયા? પ્રશ્ન. જાહેર કેમ ન થયા? કે સદગુરુએ જે આપણને આ જ્ઞાન આપ્યું, તો આ જ્ઞાનથી તો હવે તો જાહેર થશે, પણ ન થયાની પાછળનું કારણ શું છે? 400 વર્ષ થઈ ગયા. હવે તો આની પાછળનું બીજું કોઈ કારણ નથી. જે તડપ હોવી જોઈએ સુંદર સાથની અંદર, એ તડપ નથી. જે માર્ગ આપણે ચાલ્યા છે એની અંદર કે ભાઈ આ બધું જ કરીએ છીએ આપણે, ધની બતાવેલા માર્ગ પર ચાલીએ છીએ, તો ભાઈ આ દવાની અસર થતી કેમ નથી? આ જે દવા છે, આ ઔષધિ છે, એની અસર થતી કેમ નથી? થોડું તો પોતાની જાતે તો વિચારો તો ખરા. આપણે બીજા કોઈને કહેવાની જરૂર નથી. પોતાની જાતે અંદરના ચક્ષુ ખોલીને વિચાર તો કરો કે આ જે ઔષધિ આપણે જે લઈએ છીએ, દવા લઈએ છીએ, તો એની અસર કેમ નથી થતી? તમે ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે દવા આપી. સાંભળજો સુંદર સાધા, એક નાનાની અંદરથી તમને કેટલું સમજવાનું મળે છે. તમને તાવ આવતો હોય ગમે તે, કે ભાઈ ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે દવા આપી, દવાની અસર નથી થતી. દવાની અસર નથી થતી. ડોક્ટર જે કે છે એ પ્રમાણે ચાલીએ છીએ, છતાં દવાની અસર નથી થતી. તો આપણે શું કરીએ છીએ? આ સમયે આપણે શું કરીએ છીએ? આ સમયે આપણે શું કરીએ કે ભાઈ મારે બીજા ડોક્ટરને બતાવવું પડશે, મારે બીજા ડોક્ટરને બતાવવું પડશે, એના સ્પેશિયાલિસ્ટ પાસે મારે જવું પડશે કે ભાઈ આ શું કારણ છે. પેલા ડોક્ટરને છોડી દઈએ છીએ આપણે અને બીજા ડોક્ટર પાસે જઈએ છીએ કે ભાઈ શું કારણ છે. એ આપણે નથી કરી રહ્યા. અહીંયા આગળ આપણે એ નથી કરી રહ્યા, એની ઉણપ છે. તનની બીમારી, સમજો સુંદર સાધ, તનની બીમારી ન મટવાથી તમારું મગજ વિચારી રહ્યું છે કે ભાઈ આ ડોક્ટર છે એ બરાબર નથી, બરાબર દવા નથી આપતો, એની અસર નથી થતી. મેં 15 દિવસની દવા લીધી પણ અસર નથી થતી, હવે મારે ડોક્ટર બદલવો પડશે. કંઈ પણ આપણને થયું હોય તો આપણે કેટલી માહિતી લઈએ છીએ, ભાઈ કયો ડોક્ટર સારો છે, મારે આ કાર્ય કરવું છે, તો ભાઈ આની પાસે જાઓ કે આ ડોક્ટર સારો છે. કેટલું આપણે એની પાછળ કેટલી ઝીણવટથી કામ કરી રહ્યા છે, અને આની અંદર કેમ નથી કરતા? આધ્યાત્મની અંદર એ પણ ડોક્ટર છે, સદગુરુ એ પણ ડોક્ટર છે, પણ સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. અહીંયા ડોક્ટર બદલવાનું વિચારતા નથી આપણે. કેમ?
એટલો અંધકાર આપણાની અંદર છે, એટલો અંધકાર આપણી પોતાની અંદર છે, એટલા માટે નથી આ વિચાર. રૂઢિવસ્ત ની અંદર આપણે ભરી રહેલા છે. એટલે કે છે ચેત સકોસો ચેત્યો પુકાર કહે શ્રી મહામત. ચેતો. શા માટે આપણે બીજાને ખોટા કહીએ? આપણે જ ખોટા હોઈએ તો એક આંગળી સામે કરીએ તો 3 આંગળી આપણી સામે હોય છે. કોઈને શા માટે આપણે ખોટું કહીએ? આપણે ખોટા છીએ. આપણે જાતે સ્વીકારો કે આપણે ખોટા છે, એટલા માટે આપણો માર્ગ જે લીધો છે એ માર્ગ ખોટો છે, એટલા માટે આ નથી મળતું. માર્ગ બદલી દો. ये पूरण के प्रकाश से खुल गया अंतर सब, सो क्यों रहवे डापिया प्रगट होसी अब. ये क्यों रहे डापिया प्रकाश होसी अब. तो आज प्रकाश थयो जे प्रकाश केम નથી થયો? સમજ પડી ગયા હોવા છતાં પણ આ પ્રકાશ કેમ નથી થયો? જાગણી કેમ નથી થઈ? जिनको सब कोई खोज ही एक खोली आंकड़ी तीन. जे બધા જ પારબ્રહ્મ પરમાત્માને ખોજી રહ્યા છે, જે બધા જ સુંદર સાથ પોતાના ધણીને શોધી રહ્યા છે, પોતાના પ્રીતમને શોધી રહ્યા છે. હવે જો પોતાના પ્રીતમને જો શોધી રહ્યા હૈયા આપણે, એ સમજ છે કે આપણો આત્મનો ધણી છે, આપણું ઘર અહીંયા છે, આપણે કોણ છે એની પણ શુદ્ધ છે, અને તેમ છતાં પણ આપણે જાગતા નથી, તેમ છતાં પણ આપણું વલણ બદલાતું નથી. કારણ શું છે? ઔષધિ જે છે એ ઔષધિ સદગુરુ જે બતાવેલો માર્ગ છે, એ માર્ગ આપણને એ ઔષધિ અસર નથી થતી. એની પાછળનું કારણ શું છે કે આપણે કેમ નથી ચાલતા એ માર્ગ પર? મહામતીએ તો ચોખ્ખું કહી દીધું કે મેં બિગડ્યા વિશ્વથી, હું તો આ વિશ્વથી બગડેલો છું. જેને મારી પાછળ આવો એને આવો. લોક લાજ મર્યાદા સમાજ મવાજ બધું છોડી દીધું છે મેં. પણ આપણે હજુ છોડતા નથી. આમને આવું કહેવાય, આમને આવું કહેવાય, આમને આવું કહેવાય, આમને છોડાય આ રીતે. વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ, વર્ષોથી આ બધું કરીએ છીએ અને એમને છોડાય. આની અંદરથી આપણે નથી નીકળતા. એક સિમ્પલ આનું એક સિમ્પલ ઉદાહરણ આપું. સિમ્પલ ઉદાહરણ આપું. બધાનો આનો અનુભવ થયો હશે કે તમારે તમે ગાડી લઈને જતા હોઈએ, તમારે પન્નાજી જેવું છે, ગાડી લઈને જાઓ છો તમે. બે રસ્તા છે, બે માર્ગ છે, બે ટ્રેક છે, એક જ માર્ગ પર બે રસ્તા છે. હવે તમે છે કે ધીરે ધીરે જતા હોય કોઈ આગલા સુંદર સાથે, અથવા કોઈ ગમે તે કોઈ આગળ ગાડી વાળો ધીરે ધીરે જતો હોય, તો એ ગાડી પાછળ તમે ધીરે ધીરે જશો. તાર તમે શું કરો છો? તરત બીજો રસ્તો લે અને સાડી કાપીને આગળ જતા રહો છો? નથી જતા. કારણ શું? એની પાછળનું કારણ શું? જો ત્યાં આગળ આપણને એ ટ્રેક બદલી અને આપણે આગળ જવા એમને પાછળ રાખીને આપણે આગળ જવા પ્રયત્ન કરીએ છીએ. કારણ શું? કે ભાઈ મારે વહેલું પહોંચવું છે. તો એ તડપ અહીંયા કેમ નથી આવતી? એ તડપ અહીંયા કેમ નથી આવતી? કે ભાઈ આજે માર્ગ બતાવી રહ્યા છે એ બહુ સ્લો માર્ગ છે. એ તરફ અહીંયા આવી જોઈએ ને આપણને કે ભાઈ મારે ધણીને બસ મળવું છે. તો મળવું છે તો એકવાર નક્કી કરી લીધું, તમારું લક્ષ્ય ચોક્કસ થઈ ગયું કે ધણીને મળવું છે, અને લક્ષ્ય ચોક્કસ થઈ ગયું તો પછી રસ્તાની અંદર માર્ગની અંદર જ્યાં આવે એને તમે છોડતા જાઓ અથવા એને તમે ઓવરટેક કરતા જાઓ. કેમ? મહારાને ધણી વચ્ચે જે કંઈક આવે માર્ગની અંદર એને ઓવરટેક કરો, અને એ ઓવરટેક આપણે કરવો નથી, અને એના કારણે આપણે અહીંયા બેસી રહ્યા છીએ. એ ઓવરટેક આપણે બધા કોઈએ નથી કરવું.
અને ધણીને મેળવવા છે પાછા, અને ધણીને મેળવવા છે. जिनको सब कोई खोजही एक खोली आंकड़ी तीन तो इत हुई जाहिरा जो कारज है कारण. કે અહીંયા આવીને બધા રહસ્ય જાહેર કરી દીધા. અહીંયા આવીને કોણે કરી રહ્યા જાહેર બધા રહસ્ય? જો વિચારો હવે, આ જાહેર બધું કોણે કર્યું? શા માટે કર્યું? જો કારજ હે કારણ, જો કારજ હે કારણ. કયું કારજ, કયું કારણ? શા માટે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી? શા માટે આનો લય થશે? શા માટે અખંડ થશે? શા માટે અહીંયા સદગુરુ આવ્યા? શા માટે આ પારનું જ્ઞાન અત્યાર સુધી ન આવ્યું અને અત્યારે શા માટે આવ્યું? જે આ બધું જે છે એ આપણને કોણે બતાવ્યું? સદગુરુએ બતાવ્યું. ગરહી મેં ન્યારે રહીએ गरही में न्यारे रहिए कीजे अंतर में बास तब गुण बस आप आपे हो वही गयो तिमिर सब नास. આ ચોપાઈ ફક્ત આ જે ચોપાઈ છે 27 નંબરની ચોપાઈ, એ એક વાર તમે સમજી લો. આ ચોપાઈને આપણે એક વાર સમજી લઈએ તો આપણે જાગૃત થઈ ગયા. સમજી લેવાનું તો આપણે જાગૃત થઈ ગયા, સમજી લેવાનું. ગરહી મેં ન્યારે રહીએ. કયું ઘર? અહીંયા બે ઘર બતાવેલા છે, સાંભળજો. અહીંયા બે ઘર બતાવેલા છે, એક જાહેરી અને એક બાતુની. બધાને જાહેરીની સમજ પડી ગઈ કે ગરહી મેં ન્યારે રહીએ, કે આપણે જે ઘરની અંદર રહી રહ્યા છે, આપણે જે પરિવારમાં રહ્યા છે, જે પરિવાર કરતો હોય એનાથી ઉલટું કરો. પરિવાર મોહ માયાની અંદર લુપ્ત હોય, અંદર ડૂબી રહેલો હોય, બુઝુર્ગની અંદર ડૂબી રહ્યો હોય, અને છોડો. આ જાહેરી અર્થ છે. બાતુની અર્થ કયો છે? આનો બાતુની અર્થ ગરહી મેં ન્યારા રહીએ. તો ઘર કયું બતાવ્યું છે? આ તન છે. આ તન, આ ઘર બતાવેલું છે. આ તન જે છે એ તનની અંદરની વાત કરીએ છીએ કે ઘર મેં હી ન્યારા રહીએ. કે આની અંદર ન્યારા રહેવું એટલે આની અંદર શું? સોનાથી જુદું રહેવું. પરિવારની અંદર શું? આપણે જે પહેલું શરૂઆતમાં કહ્યું કે જાહેરી અર્થમાં શું કહ્યું? કે પરિવારથી તમે દૂર રહો. કેમ પરિવારથી દૂર રહો? કે પરિવારના સભ્યો છે એ માયાની મસ્તીની અંદર મસ્ત છે. સાહેબી, બુઝુર્ગી આની અંદર મસ્ત છે. આનાથી તમે દૂર રહો. બાતુની અર્થ શું છે? કે ઘરમે ન્યારા રહીએ. કેમ? કે જે આ ઇન્દ્રિયોનું જે વલણ છે, આ બધી જે ઇન્દ્રિયોનું અંદર જે વલણ છે, આ તનની અંદર, આ તન એ ઘર બતાવ્યું છે. અને એ જે અત્યારે જે મન જે કરી રહ્યું છે, કોના તાબે છે? આ બધી ઇન્દ્રિયો મનના તાબે છે. અને એનાથી તમે દૂર રહો. એનાથી તમે દૂર રહો. ગરહી મેં ન્યારે રહીએ કીજે અંતર મેં બાસ. કીજે અંતર મેં બાસ. દિલ કે છે એ પ્રમાણે ચાલો. કીજે અંતર મેં બાસ. વાસ ક્યાં કરવાનો? મન કે છે ત્યાં વાસ નહીં કરવાનો. દિલ કે છે ત્યાં વાસ કરો. આપણું જે દિલ કે છે ત્યાં વાસ કરો. મન કે છે ત્યાં વાસ ન કરો. તબ ગુણ બસ આપે હોવી. અને આ રીતે ચાલશો તો કે છે તબ ગુણ, આપણી બધી જે ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયો વશમાં થશે. એમ કે છે તબ ગુણ બસ આપે હોવી. દિલ કે છે એ પ્રમાણે ચાલશે. આપે હોવી મીન્સ તમે દિલ કે છે એ રીતે ચાલશો તો એ તમારે બધી જ બસમાં હશે, તમારા હાથમાં હશે. આત્મા કે છે એ પ્રમાણે ચાલશે.
પહેલા મન કહેતા એ પ્રમાણે ચાલતું હતું. કેમ? મન તો 5 તત્વનું બનેલું છે, 5 તત્વ નિરાકારથી બનેલા છે, મોહ તત્વથી બનેલા છે, અને એ મોહ સિવાય બીજી કશી વાત ન હોય. હવે કે છે તમે જાગૃત થઈ ગયા હોય તો પછી અંદર રહીને જાગો. તમે અંદર આ ઘરની અંદર, આ પોતાના ઘરની અંદર આનાથી જુદા રહીને ચાલો. મન કે છે એ મન કે છે પ્રમાણે ન ચાલો તો તમારી બધી ઇન્દ્રિયો જે છે એ બંદ્રિયો બધી જ વસ્વ થશે. તબ ગુણ બસ આપે હોવી. આ ઇન્દ્રિયો તમારા વશમાં થશે. કહેવાનો મતલબ કે મનની સમાપ્તિ થશે, નમન થઈ જશે મન. આ ઇન્દ્રિયો વશમાં ક્યારે આવે? તમારું મન જ્યારે નમન થાય ત્યારે આવે, એ વગર ન આવે. નમન થઈ જશે મન. અને આ જ થશે ત્યારે ગયો તિમિર સબનાશ. અંધકાર ઉડી ગયો, અજ્ઞાનતા ઉડી ગઈ, અંધકાર ઉડી ગયો, પ્રકાશ આવી ગયો, અખંડ પ્રકાશ, અખંડ નૂર. લિંક ચાલુ થઈ ગઈ, ટેલિફોન લાઈન, બધું ડિસ્ટર્બન્સ બધું બંધ થઈ ગયું. કનેક્શન હોય, ફોન કરતા હોય અને ડિસ્ટર્બન્સ આવી નથી સંભળાતું. કારણ શું? કે બહુ અવાજ આવી રહ્યો છે, બધા બોલ બોલ કરે છે, બહુ કનેક્શન લૂઝ છે આપણું, એટલા માટે નથી આવતો. અને કનેક્શન એકદમ એ થઈ ગયું હોય તો, સ્ટ્રેટ લાઈન થઈ ગઈ હોય તો. હવે કનેક્શન જે લૂઝ છે એ કયું કનેક્શન છે? આપણી હજુ દ્રષ્ટિ માયામાં છે, એ કનેક્શન બધા લૂઝ કનેક્શન છે આપણું. અને એટલા માટે ધની જે બતાવી રહ્યા છે, ધની જે કહી રહ્યા છે આપણને, એ સમજ નથી પડતી, સમજાવી નથી. કારણ કે આપણા હજુ કનેક્શન લૂઝ છે. આપણા બધાના કનેક્શન લૂઝ થઈ ગયા છે. એટલા માટે નવું વાયરિંગ કરો, નવું વાયરિંગ કરો. આ જૂનું વાયરિંગ છે એને બંધ કરો અને નવું વાયરિંગ ચાલુ કરી દો તો આવશે સિગ્નલ પાવરફુલ. અને નવું વાયરિંગ કયું છે? આ જૂનું વાયરિંગ કે છે એને કાઢી નાખો. જૂનું વાયરિંગ તો જૂનું વાયરિંગ કયું છે? મન કે છે પ્રમાણે ચાલીએ છીએ, જૂનું વાયરિંગ છે એને નાબૂદ કરો અને નવું વાયરિંગ કરો. દિલ કે છે એ પ્રમાણે ચાલો તો કનેક્શન પાવરફુલ આવશે, સિગ્નલ પાવરફુલ આવશે. घर ही में न्यारे रहिए, जन्म रहीने पूरा रहिए. आ છે घर ही में न्यारे रहिए, कीजे अंतर में बास, तब गुण बस आपे हो ही गयो तिमिर सब नास. याविद मेला पीयू का, याविद मेला पीयू का. પીયુને મળવું હોય તો આ માર્ગ છે. જેને આવું હોય ને આવો આ માર્ગ હોય. વારે ઘડીએ ઇન્દ્રાવતી આપણને કેમ કે છે? ચેત સકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામંત્ર. વારે ઘડીએ ઇન્દ્રાવતી શા માટે કે છે? તુમકો ઇસ ઉપજાઓને કરું સો અનેક ઉપાય. કે હું આ ઉપાય કરું તો તારી જે કનેક્શન લૂઝ છે એ કદાચ ટાઈટ થઈ જાય કનેક્શન, તો તને ક્લિયર અવાજ આવે. માયાનું જે કનેક્શન હોય એ કદાચ છૂટી જાય. અને એટલા માટે અનેક ઉપાય કરી રહ્યા છે ધનીજી. એક પ્રયત્ન કરી રહ્યા છે. પછી ધનીજી છેવટે શું કે છે ખબર છે? ધનીજી છેલ્લો શું કે છે? મેં તો મારો બધો પ્રયત્ન કરી ચુક્યો, મેં તો મેરા દઈ ચુકી, પણ તુને ન લિયા. મેં તો મારું બધું આપી દીધું. એક કનેક્શન, એક માર્ગ મેં અપનાવી જોયો કે ભાઈ આ કરી જો, પેલું કરી જો, પેલું કરી જો, પેલું કરી જો. કે હું સાથેનો સંબંધ છે, મારો જે કોન્ટેક્ટ છે, કોન્ટેક્ટ ન છૂટે એટલા માટે મેં મારા બધા જ પ્રયત્નો કરી ચુક્યા. ધની કે છે મેં તો મારા બધા પ્રયત્નો કરી ચુક્યા, પણ કનેક્શન લાગતું નથી. કારણ કે લાઈન ખરાબ થઈ ગઈ છે. જે લાઈન ખરાબ થઈ ગઈ છે, હવે નવી લાઈન નાખો તો કનેક્શન આવે. ધનીએ તો બધા પ્રયત્ન કરી જોયા અને તેમ છતાં કહે છે કે ભાઈ ધની આપણી પર મહેર નહીં કરતા, મહેર નથી કરતા, મહેર. ધની કે છે હું શું કરું, હું શું કરું? મારા બધા જ બનતા પ્રયત્ન મેં બધા જ કર્યા. या विध मेला पीयू का, पीछे न्यारा नहीं रहन दीना.
जल में नाहिए कोरे रहिए जागे मोहे सपन। અને આ રીતે ચાલશો તો जल में नाहिए कोरे रहिए, जलમાં રહીને કોરા રહેવું, કમળની જેમ જીવન જીવો। જળની અંદર કમળ હોવા છતાં તમારી કમળની જે એક પાંખ છે એની, જેનું પંતું છે કે જેની પાંખડી છે એની પર પાણી ટકે છે 1 મિનિટ? કદાપી ન ટકે। એવું કેમ નથી જીવન જીવાતું આપણા બધાથી? પ્રયત્ન તો કરો। એ રીતે આ માયાના સંસારની અંદર પણ આ રીતે ચાલવા પ્રયત્ન કરો। या सपन में सुख उपजो, આ બ્રહ્માંડની અંદર या सपन में सुख उपजो जो जाग के कीजो विचार। આ રીતે આપણે જાગીને જો વિચાર કરીશું તો આ સપનાના અંદર, આ માયાના તનની અંદર, આ સપનાના બ્રહ્માંડની અંદર પણ આપણને પરમધામનું સુખ મળશે। જો જાગ કે કીજો વિચાર, જાગીને એનો વિચાર કરીને તો તમે જુઓ, અહીંયા જાગ્યા પછી 8 સાગરોનો સુખ છે, જે પરમધામની અંદર નથી સુખ, એ સુખ અહીંયા છે। પરમધામની અંદર 4 સાગરોનું સુખ છે, અહીંયા આગળ 8 સાગરોનું સુખ છે। 4 સાગરો શામાજીના ને 4 સાગરો રાજ્ય મહારાજના, 8 સાગરોનું સુખ છે। શામાજીના સાગરો કયા કયા અને રાજ્ય ધનીના સાગરો કયા કયા? 1, 4, 6 અને 8। 1, 4, 6 અને 8 આ ધનજીના સાગર છે, રાજ્ય મહારાજના સાગર છે। પહેલો સાગર નૂર સાગર, ચોથો સાગર શ્રૃંગારનો સાગર, છઠ્ઠો સાગર ઈલમનો સાગર અને 8મો સાગર રાજ્ય મહારાજની મહેરનો સાગર, મહેર સાગર। અને 2, 3, 5 અને 7 શામાજીના છે સાગર। બીજો સાગર રૂહોની એક તનીનો સાગર, ત્રીજો સાગર રૂહોની એક દિલીનો સાગર, 5મો સાગર તો ઇશ્કનો સાગર અને 7મો સાગર નિસ્બતનો સાગર। વિચારો, એ બધું જ સુખ અહીંયા છે કે નહીં? વિચારો। આ વિચાર કરીને તમે જાગીને જુઓ તમે કે અહીંયા આ સુખ જે મળે છે, જો જાગ કે કીજે વિચાર, આ જાગીને એનો વિચાર કરીને તમે જુઓ એમ કે છે। યા સપન તે સુખ ઉપજો, આ સપનની અંદર સુખ ઉપજો, નકર માયાની અંદર કોને સુખ હોય? પણ આ સુખ આપણને ધની આપી રહ્યા છે। જે પરમધામની અંદર સુખ નથી, એ સુખ અહીંયા માયાના બ્રહ્માંડની અંદર આપણને ધનીજી આપી રહ્યા છે। અને છતાં પણ આપણે લેવું નથી, અને લેવું તો નથી, અને પાછા શું કહે છે? ધનીજી મહેર કરો, મહેર કરો, મહેર કરો। ચોર કોટવાડને દંડે છે। ધનીજી તો આશિક બન્યા છે એટલે તો બિરાજી અર્શ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા છે। તું એકવાર ખરા દિલથી પૂછાડ તો ખરી ધનીને, એ 10 વાર હાજી હાજી કરશે। એ તો રાહ જોઈને બેઠા છે, ક્યારે મારી રૂહ આવે ને હું એને આ બધું આપું, ક્યારે મારી સામું જોઈને આ બધું આપું, એને રાહ જોઈને બેઠા છે। આપણે સામું જોવા તૈયાર નથી, આપણે ત્યાં જવા તૈયાર નથી। અને પાછા આત્મ બેલી પર આત્મા સપન ભેલો સંસાર। અને આ રીતે તમે વિચાર કરશો તો આત્મ બેલી પર આત્મ, આ આત્મ છે પર આત્મની અંદર જાગૃત થઈ જશે। આત્મ બેલી બીજી રીતે જો આ સંસારની અંદર હશો તો આ જે આત્મનું દિલ છે એ પર આત્મના દિલની અંદર કોઈ ફરક નથી। જો આ રીતે ચાલશો તો શું કે છે? આત્મ બેલી પર આત્મ, જે આગળ બતાવ્યું એ કે મેરા અર્શ દિલ મોમીન કરીને કેવી રીતે બિરાજમાન છે, તો આ જે દિલ છે, આ દિલ અને પરાત્મના દિલની અંદર કોઈ ફરક નથી। એટલે કે છે આત્મ ભેલી પર આત્મ અને સપન ભેલો સંસાર। સપન ભેલો સંસાર, જો માયાની અંદર રહેશો તો પછી આ વિચારો। હવે આપણે જાતે વિચારો। હવે અહીંયા આગળ આ છેલ્લા 2 ચરણમાં આપણે સમજાવી દીધું કે આપણે કયો માર્ગ અપનાવો છે। જાતે વિચારો કયા માર્ગ પર ચાલવું છે।
એક આ માર્ગ ને એક પેલો માર્ગ. મિરાર્સદિલ મોમિન કહીને કેવી રીતે બિરાજમાન છે એ તમે જો. નકર આ પાંચ તત્વોનું જ્યાં નાસુતનું જ્યાં તન છે એની અંદર પારબ્રહ્મ પરમાત્મા ના આવે. જો પારબ્રહ્મ પરમાત્મા ત્યાં કાળ આવી ન શકે તો પછી કેવી રીતે આવી શકે? તો આ જે છે, આ જે શુદ્ધ કોણ આપણને આપે છે? સદગુરુ હોય એ બતાવે. જે સદગુરુ હોય એ બતાવે છે. આની પહેચાન સદગુરુ કરે. इन विद लावा लीजिए, इन विद लावा लीजिए. આ જે માર્ગ બતાવ્યો છે इन विद लावा, આનાથી ઉત્તમ માર્ગ કોઈ નથી. અને આ જ માર્ગ છે ધણીને મેળવવાનો. મિરાર્સદિલ મોમિન કહીને બિરાજમાન કેવી રીતે થયા છે? તો આ રીતે થયા છે. इन विद लावा लीजिए, अन मिलती क्यारे क्यों क्यारे यो, सुखड़ा दिया दुतारिये, याको बुरी कहिए क्यों. આ ક્ષણ ભંગુર આજે આપણને શરીર આપ્યું છે, એ ક્ષણ પલ માટેનું આ જે શરીર છે એની અંદર આ રીતે તમે આનો લાભ ઉઠાવો. તો અહીંયા જે ફરવા આવ્યા છો, આપણે અહીંયા જે ફરવા આવ્યા છે, આપણી જે આ ટ્રીપ છે એ આપણી ટ્રીપ સાર્થક બનશે. અહીંયા આવેલા છે તો ધની જે આપણને પૂછે ભાઈ ત્યાં શું કર્યું ત્યાં આગળ, તો આપણે હસતા મુખે ધનીને આપણે આ બધું કહીશું કે આ બધું કર્યું, જો અમે આ બધું કરીને આવ્યા. અને જે નથી કર્યું એમને આંખ ઊંચી કરીને પણ જોવાશે નહીં. લેખાજોખા થવાના છે, ચિંતા ના કરશો. યમરાજની જેમ અહીંયા આગળ યમરાજ લેખાજોખા કરે છે એમ પરમધામની અંદર પણ લેખાજોખા થશે. ધની વન બાય વન બધા ઉભા કરે, ભાઈ તે શું કર્યું, ત્યાં શું કર્યું, ત્યાં શું કર્યું. તમને ત્યાં કેવો અનુભવ થયો અમને બતાવો તો ખરા. રાજી મહારાજ કહેશે તમે ત્યાં શું કર્યું અમને બતાવો તો ખરા. તું ક્યાં હતી, તું શું કરતી હતી. એક સખી બીજી સખીને પૂછશે, ધની બધાને પૂછશે. તે સમયે શું કહેશો તમે? વિચારો. ક્યાં જૂઠ થઈ અખંડ સુખ આપણને જો મળતું હોય તો એને કેમ ન લઈએ? બુરી કહીએ ક્यों? આ જૂઠા તનથી જો અખંડનું સુખ મળતું હોય તો પછી આ તનને શા માટે આપણે બુરું કહીએ? કે છે ને, સુખડા દિયા દુતારીએ. કોણે આપણને આ સુખ આપ્યું? કઈ રીતે આપણને સુખ મળ્યું? આ વજૂદ દ્વારા સુખ મળ્યું છે આપણને. તો પછી આ વજૂદને શા માટે આપણે ખોટું કહીએ? સમજો સુંદર સાથ. આ વજૂદને શા માટે પહેલા તો શરૂઆતમાં બતાવ્યું કે ભાઈ આ તન તો નાશવંત છે, આ છે, તે છે. પણ હવે કે છે પાછળથી કે હવે જો આપણને આ સમજ પડી, કોણે સમજ આપી? સદગુરુએ સમજ આપી આપણને. અને એ સમજથી આપણને સમજાવ્યા તો આ જો તન છે, આ માયાનું તન છે, માયાના તનથી જો આપણને અખંડનું સુખ મળતું હોય તો પછી શા માટે એને ખોટું કહીએ? એટલે કે છે કે સુખડા દિયા દુતારીએ, યાકો બુરી કહીએ ક્यों? યાકો બુરી કહીએ ક્यों? આને ખોટું શા માટે કહીએ? જો સુખ યાથે ઉપજો સો કહ્યો ન કે બહુ જાય. હવે જે આપણને અહીંયા સુખ જે મળ્યું છે એ કેવું અશક્ય છે એવું કહી શક્ય નથી આનું વર્ણન કરવું. એમ પાત્ર હોય પૂરા પ્રેમ કા, તિનકા રસ તાહી મેં સમાય. પાત્ર હોય પૂરા પ્રેમ કા, તો એની અંદર જ સમાય. કહેવાનો મતલબ ફક્ત એક જ છે, જે આપણી વૃત્તિઓ છે, આપણી જે વૃત્તિઓ છે, જો આપણે ધનીના તન છે, રાજી મહારાજના અંગો છે, તો આની અંદર જ આપણે રચાપચા રહીએ. આની અંદર જ રચાપચા રહીએ. બ્રહ્મ સૃષ્ટિની વાત, ઈશ્વરી સૃષ્ટિ હશે તો ઈશ્વરી સૃષ્ટિ હશે તો શું કરે? કહેવાનો મતલબ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે પ્રેમની અંદર મગ્ન હશે, આ રસની અંદર. ઈશ્વરી સૃષ્ટિ હશે, ઈશ્વરી સૃષ્ટિ શું કરશે? તો ઈશ્વરી સૃષ્ટિ અક્ષર બ્રહ્મ શું કરે છે? જો નવા નવા બ્રહ્માંડ બનાવે છે. હું કેવું બ્રહ્માંડ બનાવું, કેટલું બ્રહ્માંડ બનાવું, શા માટે બનાવું, કેવું બનાવું,
હું આવું બનાવું, આવું કરું, પેલું કરું. અક્ષર બ્રહ્મની અંગનાઓ. તો એ શું કરે? તો આટલો રંગમહોલ છે, આટલાથી આટલી દૂરી પર રંગમહોલ આવેલો છે, આટલી બારીઓ છે, એક બારીનું અંતર આ છે, આટલું છે, આટલું છે. એ બધું એમનું કામ છે, કારણ કે એ ઈશ્વરી સૃષ્ટિની અંગનાઓ છે, એમના અંગો છે. એટલા માટે એની અંદર મગ્ન છે. ખોટું કશું નથી, એ એની અંદર મગ્ન છે. ઈશ્વરી સૃષ્ટિ આની અંદર મગ્ન છે. એની પાછળનું કારણ શું? બ્રહ્મ સૃષ્ટિ પ્રેમની અંદર મગ્ન છે. એની પાછળનું કારણ શું? અને આમ ખલક માયાની અંદર મગ્ન છે. એની પાછળનું કારણ મોહ તત્વથી બધું ઉત્પન્ન થયેલું છે. જો તમે હવે આનો વિચારીને, આને પોતાની જાતે, બીજે બહાર નહીં, પોતાની જાતે વિચારીને પ્રયત્ન કરો. આપણા દિલમાં પોતે જાતે અંદરના ચક્ષુ ખોલીને આની પર વિચાર કરો, સમજાશે. હા, એવું કહ્યું અહીંયા આગળ કે બાવરિયો રોપ્યો હોય અને પછી કેરીની આશા રાખીએ, અમૃતની આશા રાખીએ તો મળે ખરું? એ તો પૈડા જ મળે. એ પૈડા જ મળે. કેમ? કે મૂળ જ એ છે. એટલા માટે એનું મૂળ છે. હવે તમે જુઓ, વિચારો, જે મૂળ આપણું કયું છે? બ્રહ્મ સૃષ્ટિનું મૂળ કયું છે? ઈશ્વરી સૃષ્ટિનું મૂળ કયું છે? અને આમ ખલકનું મૂળ કયું છે? પછી એ વૃત્તિથી ચાલે કે ન ચાલે? એ વતની સો ગુજ કીજીએ. એ વતની સો ગુજ કીજીએ, સો ખેંચ તરફ વતન. અહીંયા આપણને ઈશારો કરી રહ્યા છે ધનીજી. આ એ વતની કયા? કે જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે, જે નિષ્પત્તિ હશે, જે રૂહાની હશે, એ આનો વિચાર કરીને તમે જુઓ તો ખરા. એ વતની સો ગુજ લીજ કીજીએ, જો ખેંચ તરફ વચન. તમારું મેગ્નેટ કયું છે? તમારું ઘર તરફ તમને ખેંચાય, આકર્ષણ આવે કે ચાલો ભાઈ હવે તમારા ઘરે જઈએ. ધની રાહ જોઈને બેઠા છે. ચાલો, તમારે સંસારની અંદર તમે જો બહાર ગયા હોય, કઈ સંસારમાં બહાર ગયા હોય કઈ, અને થોડું વહેલું મોડું થઈ ગયું તો હાય બહુ મોડું થઈ ગયું, ફટાડ હપર ચાલે. ઘરે આયા છે, મને બોલશે, આ છે, તે છે, ક્યાંની ભચકાઓ ગયેલી, આમ છે, તેમ છે, બધું કે ને. ત્યારે કેટલી ચિંતા થાય છે. ઘરે કોઈ નથી, મારા ઘરે કોઈ નથી, એ આઈને બેઠા હશે, એ શું કરતા હશે, ચલો હું જલ્દી ઘરે જાઉં. કેટલી બધી ચિંતા કરો છો. તો અહીંયા ચિંતા કેમ નથી થતી? એ ચિંતા અહીંયા કેમ નથી થતી? સંસારની અંદર જો તમે ઘરની બહાર ગયા હોય અને થોડું વહેલું મોડું થઈ ગયું તો કેટલી ચિંતા કરો છો. અને અહીંયા આગળ આંખ નથી ખુલતી. આપણા બધાની આંખ નથી ખુલતી. હવે કે છે કે આંખ તો ખુલો, તમે ચેત શકો છો, ચેત્યો. હવે તો ચેતો તમે. અહીંયા આવતા પહેલા બધું જ કહ્યું હતું કે ત્યાં જઈને તમે ભૂલી ના જાઓ, આ છે, તે છે, ઘણું બધું દુનિયા આપણને કહ્યું હતું. અને બધું જ ભૂલી ગયા. આપણે ચેતાવ્યા હતા આપણને, પણ છતાં આપણે નતા ચેત્યા. અને પાછો દાવો કરવો છે આપણે, સુહાગી નાનનો દાવો કરવો છે. આપણે બધાનો દાવો સુહાગી નાનનો દાવો છે. એ બતની સો ગુજ કીજીએ, જે બતની છે, પરમધામની જે છે, એ આની પર વિચાર કરી તમે જુઓ. કેમ વતની શા માટે કહ્યું? કે તમારું લક્ષ્ય શું છે? તમે કોણ છો એ તો વિચારો. તમે આનંદ અંગનાઓ છો ને શું લઈને બેઠા છો તમે? આપણે બધા કોણ છીએ? ધનજીના તન અને શામાજીના અંગો છે. આપણું મૂળ કયું છે એ તો વિચારો. અને એ વિચારે પછી શું લઈને બેઠા છે અંદર, પોતાના દિલની અંદર તો વિચાર કરીને જુઓ તમે કે તમે કોણ છો. અહીંયા આગળ આવીને બકરી બની ગયા છો, તમે સિંહના બચ્ચા છો. ગર્જના કરો એમ કે છે, મેં કરો નહીં. બકરીને આ ટોળાની અંદર સિંહનું બચ્ચું આવી ગયું, મેં કરતું શીખી ગયું.
પણ જ્યારે તમારું પ્રતિબિંબ તમને બતાવે છે ભાઈ તું બકરીનું બચ્ચું નથી, તું તો સિંહનું બચ્ચું છે, હવે તું તો ગજના કર. એ બતની સો ગુંજ कीजिए जो खेच तरफ वतन प्रेम में भीगे रहिए पीयूषो आनंद घन. પ્રેમ ને કેમ એનું કારણ છે વતની છે, એના ગુણ કયા છે? પ્રેમ લક્ષણા છે આપણા ગુણ, અને એની અંદર ભીગેલા રહો, એની અંદર ડૂબેલા રહો, અને એ ડૂસો પીયુષો આનંદ ધન, અને પીયુષ સાથેનો જે આનંદ છે એ લૂંટાવો. પણ આપણે તો કયો આનંદ લૂંટાવવામાં પડ્યા છે? આપણે બધા કયો આનંદ લૂંટાવવામાં પડ્યા છે? કયો આનંદ લૂંટી રહ્યા છે? જાતે વિચારો, અંદર જાતે ડૂબીને જુઓ. હવે શ્રી મહામત પિયા સંગ વિલાસહી સુખ અખંડ ઇન પર. મહામતી તો આ સુખ લઈ રહી છે એમ કે છે. શ્રી મહામત પ્રિયા સંગ વિલાસહી સુખ અખંડ ઇન પર. ધન 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 પ્રપંચ એ હુઆ ધન ધન સોયા મંદિર. ધન ધન પ્રપંચ એ હુઆ. કેમ ધન ધન પ્રપંચ? કે ઇન્દ્રાવતી જે આ લઈ રહી છે, આ જે સુખ લઈ રહી છે, જે આ આનંદ લૂંટાવી રહી છે, એ ધન ધન પ્રપંચ એ હુઆ. કયો પ્રપંચ? તો વજૂદને કહે છે કે ધન ધન છે આ તન. હવે એને બે અર્થ થાય છે આના, પણ પહેલા આપણે અંદરનો અર્થ જુઓ કે આ ધન ધન શા માટે કે છે વજૂદને? આના કારણે હું આ બધું લઈ રહી છું એમ કે છે. આના કારણે હું આ બધું લઈ રહી છું. ધન ધન સોયા મંદિર. ધન ધન સોયા મંદિર. આ તન છે અને ધન ધન છે. સંસારના જે આ તન છે એને ધન ધન કે છે. એની પાછળનું કારણ શું છે? કે આ તનથી મને મારો પ્રીતમ મળ્યો છે, આ તનથી હું મારા પ્રીતમના સુખ લઈ રહી છું. તો પછી ધન ધન કેમ ન કહીએ? પ્રકરણ 34 ચોપાઈ 432 આ પ્રકરણ અહીં પૂરું થાય છે. આ તનનું શું મહત્વ છે? આ ચોપાઈ, આ જે પ્રકરણ છે એની અંદર કહ્યું તનનો જે જવાબ છે એ તનનું શું મહત્વ છે, તન કેવી રીતે આપણને ઉપયોગી છે, તનનું શું મહત્વ છે, તન કેવી રીતે આપણને ઉપયોગી છે, આ બધું જે આ પ્રકરણની અંદર જે બતાવ્યું છે એને તમે ઊંડાણથી વિચારવા પ્રયત્ન કરો અને આપણા જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો. મેન વસ્તુ આપણા જીવનમાં લાવવાનો, રહેણીની અંદર લાવવા પ્રયત્ન કરો. નહીંતર આજે સાંભળ્યું, કાલે બાષ્પીભવન, જ્યારે કાલે હતા એવા પથ્થર જેવા. હવે તો વિચારો એમ કે છે. આપણે ધણી વચ્ચેનો જે પડદો છે આ વજૂદનો પડદો છે. હવે વજૂદનો જો પડદો હોય તો વજૂદને તો ધન ધન કે છે. તો વજૂદને ધન ધન કેમ કે છે? ધન ધન એ મંદિર, ધન ધન સોયા મંદિર. અને આટલા માટે કે આ મંદિર જે બનાવેલું છે, આ વજૂદ બનાવેલું છે, એની અંદર આપણી આત્મા આવેલી છે, એને ધન ધન શા માટે કહ્યું? અને બીજી બાજુ તો આપણે કહીએ છીએ કે આપણે ને રાજી મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો આ તનનો પડદો છે, આ વજૂદનો પડદો છે. તો કેવી રીતે આ સમજો? અને એ જે સમજ છે આપણને સદગુરુ સિવાય બીજું કોઈ ના આવે. આ પહેચાન છે સદગુરુ સિવાય કોઈ ન બતાવે. ચોપાઈને અહીંયા દોડાવીએ. શ્રી મહામત પિયા સંગ વિલસહી સુખ અખંડ ઇન પર. ધન ધન પ્રપંચ એ હુઆ ધન ધન સોયા મંદિર. ધન ધન સોયા મંદિર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામજી.